કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતોના નવા સીમાંકનને લઈને તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા સીમાંકન સામે મહીસાગર જિલ્લા કોંગ્રેસે મામલતદાર, કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ કલેક્ટરને મળીને આ નિર્ણય પર વાંધો નોંધાવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ઓબીસી સમાજને 27% મુજબ સીટો ફાળવાઈ નથી અને ખેડાપા જિલ્લા પંચાયત સીટની જગ્યાએ બટાકાવાળા સીટ બનાવી રાજકીય ષડયંત્ર હેઠળ સીમાંકનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક તાલુકા પંચાયત સીટોમાં પણ બદલાવ અંગે વાંધો ઉઠાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. શું કહી રહ્યા છે તેઓ તે સાંભળીએ. અમારા મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં જે ખેડાપા જિલ્લા પંચાયત છે એ ખેડાપા જિલ્લા પંચાયતનું અસ્તિત્વ પૂરું કરી અને બટકવાડા જિલ્લા પંચાયત બનાવેલી છે અને એનો અમને વાંધો નથી, પણ બટકવાડા જિલ્લા પંચાયત અને ખેડાવેપા જિલ્લા પંચાયત જે રાજકીય રીતે રાજકીય ષડયંત્ર કરી અને રાજકીય સત્તાધારી પાર્ટીના નેતાઓના ઈશારે આ કામ કરવામાં આવ્યું છે. અને જોવામાં આવે તો વસ્તીની ગણતરી પ્રમાણે ખેડાપા જિલ્લા પંચાયત અને બટકવાડા જિલ્લા પંચાયત મૂળ પરિસ્થિતિમાં આવે તો પણ એનું સીમાંકન યોગ્ય થાય એવું જ છે, પરંતુ આ કોઈક રાજકીય પાર્ટીના ઈશારે આ કામ કરવામાં આવ્યું છે, જેનો અમે વાંધો આપ્યો છે અને લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે.